નમસ્કાર દર્શક મિત્રો, ધ બી એલર્ટ ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। ચૈત્ર નવરાત્રી નિમિત્તે વડોદરા શહેરના નગરજનોના સુખાકારી માટે તેમજ સત્તામાં બેઠેલા ભ્રષ્ટ શાસક પક્ષને માતાજી સદબુદ્ધિ આપે તેવા બેનર પ્લે કાર્ડ સાથે દેખાવો કરી 5 માતાજીના મંદિર પગપાળા દર્શન યાત્રા રાખવામાં આવી હતી, જે યાત્રા મહાલક્ષ્મી માતા મંદિરેથી શરૂ કરવામાં આવી હતી। યાત્રા માંડવી પહોંચે એ પહેલા સિટી પોલીસ દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સહિત વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ, નેતા વિપક્ષ પુષ્પાબેન વાઘેલા, સિનિયર કોર્પોરેટર અલકાબેન પટેલ, કોર્પોરેટર ચંદ્રસિંહ સોલંકી, પૂર્વ કોર્પોરેટર પાર્વતીબેન રાજપૂત, મહિલા પ્રમુખ નરેન્દ્ર જયસ્વાલ, પંકજ માછી, ડોક્ટર નિકુલ પટેલ, કમલેશભાઈ પટણી, હેમાબેન ભીમલેકર, ચિરાગ કડિયા, ફાલ્ગુન સોરઠિયા, વંદના પંચાલ, તૃપ્તિબેન મકવાણા, ડાયાભાઈ પરમાર, રાકેશ ઠાકોર, ડોક્ટર મહેન્દ્રસિંહ રાઠોડ, શૈલેષ પટેલ, વિજય જાદવ, હિરેન કાયસ્થ, નીલાબેન, નિખિલ સોલંકી, પૂનમબેન પવાર, હિરેનકુમાર પટેલ, નિરંજન શિખલીકર, ભરત અગ્રવાલ વગેરેની ગેરકાયદેસર ધરપકડ કરવામાં આવી હતી। અમે તો જગતજનની મા અંબા ભવાનીના ચરણોમાં પ્રાર્થના કરવા નીકળ્યા છીએ